આજે તો મસ્ત બાબલા જેવા તૈયાર થઈને આવી ગયા હતા બધા ભાઈઓ સાથે અમદાવાદમાં મેચ જોવા. સો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારું નવ વ્લોગમાં સ્વાગત છે. અને બાબલો થઈ ગયો ભારેમાં રેડી, ચાય નાસ્તો કરવા બેસી ગયા આપણે. બપોરે તો આપણે સુઈ ગયા હતા એટલે વ્લોગ ઉતરેની સાંજે બધા ભીરુન ફોન આડો રખડપટ્ટી કરવા જઈએ. ત્યારબાદ આ ભાઈનો પેટ્રોલ પતી ગયું કેમ કે બુચાણે હશે બીજાનું બૂચ મારતો રહે. તેમને ક્યાં બી દેખાઈ જાય તો પૈસા હલવાની કૃપા કરીને દૂર રહેજો. સાંજે એની એટી ગેટી બાબલા જેવા તૈયાર થઈને આપણે નીકળી ગયા હતા અમદાવાદ બાજુમાં. ત્યારબાદ મૂન મારો ભેરવાઈ ગયા હતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. આજે હતી જીટી વર્સિસ એસઆરએચની મેચ. પછી આ ભાઈને આપણે આપી દીધી ટિકિટ કેમ કે આપણા જોડે હતી એક્સ્ટ્રા. આ ભાઈને લઈ ગયા હતા મફતમાં. આ ભાઈ મફતનું ગોઠતા નહીં. ચાલતા ચાલતા થાકી ગયા પછી પહોંચી ગયા આપણે ચેકિંગ કરીને સ્ટેડિયમ બાજુમાં જવા લાગ્યા સીટ પર. 5 minutes later. ત્યારબાદ બધા ભાઈઓ બેસી ગયા હતા સીટ ઉપર. ફાઇનલી સીટ મળી ગઈ. એના પછી મેચનો આનંદ લેતા હતા. પછી દડવાઈ ગયો તો આપણી બાજુમાં આ સિરાજભાઈ આવી ગયા હતા દોડતા દોડતા બે પગે. થોડી વાર રહીને ખબર નહીં કાળુભાઈને શું કીડું લાગ્યું એટલે રાતમાં ચશ્મા પહેરી લીધા. ફેશનથી ઊંચા આવતાની કાળ્યો. જમોનો કળયુગ છે. અહીંયા તો જમોનો કાળો નહીં, આપણો ભાઈબંધ જ કાળ્યો. ફાઇનલી જીટી જીતી ગયું તો આ ભાઈની ઉત્સુકતા જો હલાઈ દીધો ભારેમાં ઝંડો. वो अलग ही लेवल का बंदा था. મેચ પતી ગઈ તો બધા નીકળી ગયા ગેટ પાસે. A few moments later. ત્યારબાદ બધા ભાઈઓ આવી ગયા હતા જમવા. આ ભાઈનું મફતનું ચાલુ જ છે હજુ મનમાં. થોડી વાર રહીને આવી ગયું તો આપણું જમવાનું આજે મંગાવી દીધું ભારેમાં ઢોસા બધાએ ગચકાઈ લીધું. એના પછી આવી ગયો પેટ્રોલ પુરાવાનો વારો. 100નો પેટ્રોલ પુરાઈ નીકળીશું. સો ગાઈઝ આપણે વ્લોગને કરીશું અહીંયા જઈને કેમ કે આપણે મોડા પડી ગયા. તો તમને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ મિની વ્લોગમાં. ટાટા.